તો હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? આ વખતે તમે બધી મજામાં છો, પણ અમે અત્યારે મજામાં નથી, કારણ કે અત્યારે અમે આવી ગયા છે શમશાન જવાનો કોમેન્ટ આવી છે ઘણા લોકોનું. તો અમે આજે જઈએ અને અત્યારે કેટલા વાગે એ ટાઈમ તમને બતાવી દઈએ, કારણ કે અત્યારથી ડર લાગે, જંગલ છે એટલે ખબર છે તમને. તો જોઈ લો, અત્યારે 12:02 થઈ, પણ આમાં તમે વિશ્વાસ નહીં કર્યો તો તમને ઉપર ગૂગલ ટાઈમ બતાવી દો. ગૂગલ ટાઈમ જોઈ લો. તો ગૂગલ ટાઈમ અત્યારે 12:02 થઈ. તો ચાલો અમે શમશાને જઈએ. હું છું, પછી આ સુનિલભાઈ છે, અને જોઈ લો છો 12:02 થઈ ગૂગલ ટાઈમ. હજી તમને એક ફેરી બતાવી દઈએ ગૂગલ ટાઈમ. તો અમે અત્યારે ત્રણેય ભાઈઓ જાય છે, તો જોઈએ આગળ શું થાય. અમને કંઈ ખબર નહીં ને અમે કોઈને નુકસાન પહોંચાડવા તે કાંઈ બીજું કંઈ ઈરાદો નથી, પણ ઘણા લોકોની કોમેન્ટ નહીં વધે એટલા માટે આવું કરવું પડે. તો બીજું કંઈ અમારો પર્પઝ નથી ને, ખાલી વિડીયો શૂટિંગ માટે જાય છે ને, જે થાય જોયું જાય. જય બજરંગબલી. ને તમારે ક્યાંય વિડીયો શૂટિંગ ને એવું કાંઈક આવું શમશાનની ને એવું કાંઈ જગ્યા હોય ડરાવની, તો અમને કોમેન્ટ કરજો, તો અમે ત્યાં આવશું. એડ્રેસ દેજો. બાકી આપણે ઇન્સ્ટામાં હું તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં હશે, તો એમાંથી તમે મને મેસેજ કરજો. તો ચાલો અમે જઈએ ને દેખાડીએ કે આગળ શું થાય. અમને નથી ખબર, અત્યારે ડર તો લાગે મને, હમણાંથી જ ડર લાગવાનું શરૂ થઈ ગયું. તો ચાલો હવે આપણે જઈએ શમશાન બાજુ. ત્યારે અહીંયા જંગલ હશે સોયફર, અને આ એક રોડ છે શમશાન બાજુ જવાનો. તો અત્યારે અમને ડર તો લાગે અત્યારે, તો ચાલો આગળ વધીએ અને જોઈએ. ચારો જોયો ત્યાં જંગલ જ છે, અને એના પછી દરિયો છે. તો ત્યાં નાના બાળકોનું અલગ છે, જ્યાં બાળકોને જ્યાં દાટે. તો ચાલો આપણે આગળ જોઈને તમને બતાવીએ. ડર તો છે, અને જોઈએ આગળ શું થાય. ઘણા લોકોનું ઓલું હતું એટલા માટે જઈ રહ્યા છે અમે. તો ચાલો જઈએ. ચારે બાજુ વ્યૂ દેખાડજે. ને આ બાજુ જો અમારે 71 માતાનું મંદિર છે. તો 71 માતા દયા રાખજો, અને ડર તો લાગે. જય બજરંગબલી, રક્ષા કરજો, કારણ કે કોઈ દે આવ્યા નથી એટલા માટે. પહેલું ઘણા લોકોનું હતું એટલા માટે અમે તેના માન રાખવા બદલ આવ્યા. તો તમે ચેનલ લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો, ભૂલશો. તો ચાલો હવે આગળ વધીએ. અહીંથી 6 મીટર જેટલું દૂર છે. તો ચાલો ત્યાં જઈને તમને અમે બતાવીએ શું છે શું નહીં. અમારા સુનિલભાઈ મેન સુરવીર છે, તો કાંઈક કહેશે. મને તો અત્યારે ડર લાગે છે. તો લાગે છે, પણ હવે દેખાડે. પબ્લિકની ડિમાન્ડ છે તો આગળ કરશું. જોઈએ હવે જે થાય. તમારા કરજો, બીજું કંઈ નહીં. ચારે બાજુનું વ્યૂ બતાવો. જંગલ આમાં જાનવરની બીક છે. અમારા સુનિલભાઈ તો હથિયાર રાખ્યું છે, તો એ અમારે રક્ષા કરશે. સુનિલ ક્યાં કઈ બા મજાક નહીં હોય ભાઈ, મજાક કરમાં મજાક નહીં. આમાં અત્યારે આપણે શું છે એ તો તને ખબર કઈ જગ્યાએ આવ્યા. હજી સમસાડે ને જાનવરનું કદાચ હોય. ચાલ ભાઈ સુનિલ, તારી પણ હથિયાર છે, બાકી મારી પણ લે. કોણ છે? ઓ ભાઈ સાચું બોલે કે મજાક? અજય આ મજાક ન હોય કે આપણે કઈ જગ્યાએ અત્યારે આવી તો સમય જુઓ. જંગલ છે એટલે કદાચ જાનવર હોય. હજી સાચું મને તો શ્વાસ ચડી ગયો. મારે કઈ બાજુ? આ બાજુ ને. લાઇટ કરી કર જોઈએ ભાઈ, આમાં કઈ વિશ્વાસ ન થાય. સોફર આકર જોઈ લે કે રોડ ઉપર. ચાલો તો હવે શમશાન ભોગવા આવ્યા કાંઈ પહેલાં મને તો જાનવરની જ ઓલું છે, કદાચ હોય. આ જોઈએ પછી આગળ જતા હસળ રાખવી પડીએ. હવે પાછળ તારી ઉપર હુમલો થાય તો તું ધ્યાન રાખજે ભાઈ. સુનિલભાઈ હથિયાર લીધું, સાથે જ લીધું. ચારી તરફ જંગલ જંગલ. તમને બતાવીએ કે હવે શમશાન બાજુ ભોગવા આવ્યા. એ પહેલાં અહીંયા નાના બાળકોને જ્યાં દાટે છે, જે નાના બાળકોનું ઓલું છે, તો તમને બતાવીએ. તો અમે કોઈને નુકસાન થાય તે કોઈને ઓલું થાય એવું નથી કરવા માગતા. અમે ખાલી વિડીયો માટે જ આવ્યા છે, એટલે જે પણ હોય માફ કરજો, ભૂલા શકા પ્રણામ કરીએ. અને અમારે એવું કંઈ નથી તે કોઈને નુકસાન પહોંચાડીએ એટલા માટે આવ્યા. તો જે હોય ને કોઈને નુકસાન નથી પહોંચાડવા આવ્યા. તો
મહેરબાની કરે અમને કાંઈ એવું નહીં કરતા. બાકી અમારા બજરંગ બલીની જય. ચાલો તમને બતાવીએ. જો આ શું છે? ધજા લાગે. અહીં તો ધજા છે માતાજીની, વાંધો નહીં. તો આમાં આ એટલા જગ્યામાં નાના બાળકોને દાટવામાં આવે. આ બાજુ દાટે. કઈ બાજુ છે આ? આ બાજુ, આ બાજુ. હાલો તો જો અત્યારે અમે દરિયાકાંઠે આવી ગયા ને જોઈ લો અમારે દરિયો બાજુમાં છે, એટલે આ જે અસ્થિ ને બધે હોય તે આ જોઈ લો અત્યારે લાકડા. અને ચાલો જેમ આગળ વધીએ, આગળ વધતા જેમ ડર લાગે તો જોઈએ આગળ હવે શું થાય. તો આ બાજુ દરિયો આવી ગયો, ઓલી કરે જંગલ, ને એને આગળ સમસાણ આવી ગયો અમારે. જો જે લોકોને બાળે તેના લાકડા ને પછી અહીંયા છે આવતા જે આ કપડાં હજી લાલ કલરના ને ઓટાડવાના આવે એ બધી છે. આ પગ નહીં મૂકતા. નાના બાળકોને જો અમે એટલા માટે આકર નથી હાલતા, આકર નાના બાળકોને દાટવામાં આવે એટલે એક કદાચ પગ આપણો એવો થઈ જાય એટલે ન જવાય. તો ચાલો જાય આગળ. જોઈ લો અત્યારે આ બધે જે આપણે સળગાવવામાં આવે ને એ જ છે. અત્યારે આ બધી ઇલાકો એ આવી ગયો સમસાણનો. હવે સમસાણ અમને તો દેખાતો છે પણ 10 મીટર શૂટિંગમાં કદાચ નહીં દેખાતું હોય. હવે ડર વધી ગયો ને ભાઈ, ખાસ કરીને કોઈ ભાગી નહીં જતા. જી થાય ત્યાંથી બધી સાથે જાયજો ભાઈ. સુનિલભાઈ આ જો એ નારિયેલ છે. નારિયેલ. ને જે ભાઈને એવું લાગતું હોય કે આ લોકો ઓલું કરે ને ફેક કરે ને એ આવી શકે, અને એવું પ્લેસ હોય કાંઈ તમારે તો કોમેન્ટ કરજો, તો અમે આવશું. તમે એનું એડ્રેસ ને બધી દેજો. બાકી આપણે ઇન્સ્ટામાં મેસેજ કરી દેજો, તો ત્યાં પણ અમે વિડીયો બનાવવા આવશું. પહેલાં આ જોઈ લઈએ અહીંયા શું થાય. તો જેને એવું લાગતું હોય તો આ બધી ઓલું રિયલ છે કે ફેક, તો એ આવી શકે અમારી સાથે. એ કંઈ નથી આપણે અમારી તો આવી અત્યારે પીગાને ક્યાં થવા માંડ્યું. આમ જો તો ભાઈ, તો વાંધો નહીં. કાંઈ નથી. હવે ડર લાગે ભાઈ, કંઈ નહીં. ચાલો તો હવે ફૂગવા આવ્યા છે અમે. સમસાન તમને દેખાતું તો હશે કે સામને સમસાન છે. હજી ત્યાં બાજુમાં જઈને તમને બતાવીએ. તો ફાઇનલી સમસાણ આવી ગયું. તો નાના બાળકોને ત્યાં તો અમે એવું બોલ્યું હતું, પણ અહીંયા આવીને બોલીએ તે અમે કોઈનું નુકસાન નથી પહોંચાડવા આવ્યા, અને અમે ખાલી બસ વિડીયો માટે લોકોને એવું કોમેન્ટ ને એવી છે એટલા માટે જ આવ્યા છે. તો જે પણ હોય અમે કોઈનું નુકસાન નથી પહોંચાડવા આવ્યા, તો માફ કરજો. ને અમે ખાલી વિડીયો માટે જ આવ્યા, કોઈને નુકસાન નથી કરવાનું. ને અહીંયા હવે સમસાણ જ્યાં લોકોને બાળે એ અલગ છે, ને અહીંયા નવું બનાવ્યું છે. એ પહેલાં જૂનો તો પાડી નાખ્યું અને અત્યારે નવું ઓલું કર્યું છે. તો ચાલો આગળ તમને બતાવીએ. ચાલો દેખ કે ચલ બા, દેખ કે કાંટાઈ છે મિત્રો. જોઈ લો તો આ નવું સમસણ છે, હમણાં બનાવેલું છે. હજી કોઈ લોકોને અહીંયા ઓલું અસ્થિનું ઓલું કર્યું નથી. પછી આ મેન છે ત્યાં જાય તો તમને બતાવીએ. અજયભાઈ ધ્યાન રાખજે. અમારા દરિયા દેવતાની એટલી મહેરબાની છે કે ડાયરેક્ટ દરિયા દેવતા અમારે અસ્થિને મળી જાય છે. બાકી ઘણા લોકોને ઓલું કરવું પડે, તો અમારે એ વાંધો નથી. તો બાજુમાં દરિયો, આખની સાઈડ જંગલ અને વેસમાં સમસાણ છે અમારે. ક્યાં કઈ બાજુ? આમ જો તો કઈ બાજુ કાંઈક પક્ષી આવે. પક્ષી અત્યારે અહીંયા થોડા હોય. પક્ષી હોય ભાઈ રાતના અહીંયા પક્ષી હશે ભાઈ. યાર અટાણે ડર લાગે છે ભાઈ. શું ડર તો મને પણ લાગે છે. ચાલો આગળ ચાલો, અહીંથી ચાલો. ભાઈ અજયભાઈએ તો
અજયભાઈ મજાક કરતા નથી ને? આય ચાલો હવે મને તો જાતાય ઓલું થાય. કઈ બાજુ છે? આય જો તો અહીંયા અમારે લોકોને અહીંયા બાળવામાં આવે છે. અહીંયા એ જગ્યા છે, બાળી ગયું હમણાં જ ઓલું કરેલું છે ને. જો લા પાંટાને બધું ઓલું છે આવ્યું, તો તમને આગળ બતાવીએ. કાળ ભૈરવ મહારાજ છે આગળ, વાંધો નહીં. જો અજયભાઈ બતાવી દેજો જરા. પછી બતાવ આગળ પણ અહીંયા પણ બાળેલા લાગે છે. હે ચાલુ ભાઈ જોજો ભાઈ, અહીંયા મેન છે અજયભાઈ, અહીંયા મેન લાગે. ચાલો તો આ જગ્યાએ વિહામો આવે. અમે એમ તો દિવસના આવી ગયેલા છીએ, મયતને લાવે એટલા માટે. તો અહીંયા વિહામો આપે આ જગ્યાએ, એ પછી લોકોને અહીંયા બાળવામાં આવે. તો અહીંયા બાળવામાં આવે. ત્યાં માટલા ને બધી છે. જરૂર અહીંયા માટલું છે. હમણાં જ કોઈક આવી ગયેલું છે ખોડિયાન બધી. તો ચાલો તમને હવે આગળ વ્યૂ બતાવીએ અને કાળ ભૈરવ મહારાજનું થાને બતાવીએ. પછી આગળ મહાદેવ છે, તો મહાદેવની ત્યાં તો અત્યારે ન જવાય, આપણે આ શૂટિંગમાં છે એટલે. તો આગળ તમને બતાવી દઈએ. તો ચાલો પહેલાં કાળ ભૈરવ મહારાજના દર્શન કરી અને પછી આગળ જઈએ. આ શું છે? આ તો નાના છોકરા દિવસના રમતા હોય છે. સોઈને સુનિલભાઈ. તો અમે અત્યારે કાળ ભૈરવ મહારાજની અહીંયા દેવની ત્યાં આવી ગયા. તો અજયભાઈ તમે હર હર મહાદેવ. કાળ ભૈરવ મંદિર બતાવો. વાઇવ છે જૂની પહેલાંની, તો ત્યાં બતાવીએ. વર્ષો જૂની છે ને. થોડોક આભાસ તો ઓલું છે સુનિલભાઈ, ડર હવે વધતો જાય, કારણ કે સમય વધે છે એમ ડર વધે છે. તો જોઈએ આગળ તમને બતાવીએ. મારો તો સાહસ નથી થતો, તો એ છતાં જાય. હવે કઈ બાજુ જવું? કઈ બાજુ? અહીંથી છે કા? ભાઈ અહીંયા કોઈ બેઠા ઓલી પર શું છે? હાલો તો તમને બતાવીએ. કઈ બાજુ? હા શું છે? કોણ છે? ઓ ભાઈ કોણ છે યાર? શું છે એ વસ્તુ? આખી છે બે કાંઈક છે. સાવું સુનિલભાઈ? જવામાં તકલીફ પડશે. નાને જાઉં છું ને, જવાય નહીં. શું કહેવું છે ભાઈ? ભાગ.